પાવડો જોઈએ આપણે પાવડો નહીં આવેલો બેન ગામની અંદર ટેકરી હનુમાનજી વૃક્ષ રોપણનું કાર્યક્રમ રાખેલો હતો તો તે આપણે આ એમએલએ સાહેબ ઉપસ્થિત છે તો એ વૃક્ષ રૂપે બે શબ્દો કહેશે તો આપણે સાંભળીએ. આજે તો મિત્રો અત્યારે ટેકરિયા હનુમાને આવ્યો છું કેમ કે આજે આવવાના છે ગુજરાતના એમએલએ એટલે કે દીવદરના પોતે એમએલએ સાહેબ કેશાભાઈ ચૌહાણ આવવાના છે. તો તમે પાછળ જોઈ શકો છો અત્યારે વૃક્ષારોપણ રાખેલું છે. વૃક્ષારોપણના કાર્યક્રમની અંદર પોતાની હાજરી રહેવાની છે. તો તમને તમામ આ વિડીયોની અંદર માહિતી મળશે. તમે જોઈ શકો છો પાછળ દાદાનું મંદિર છે અને અહીંયા તમામ પ્રકારના કાર્યકર્તા જે છે એ પોતાનું કામ કરી રહ્યા છે. પાછળ તમે જે દેખો છો ત્યાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ છે. તો આ તમને દાદા અને જાળી કરીને પછી કરવું. આ તો જાળી કરી એટલે આટલામાં અત્યારે રીચો જેવો લાગે છે. વાડી કર્યા સિવાય હવે નથી વાપરતા. આપણે ગણતરી છે 1000 વૃક્ષો આવવાની ગણતરી છે પણ આ બધી કમ્પ્લીટ કરીને વાપરતી ના હેલો કાજે કરું હેલો તો આપણે આ તો ખાલી ફાળો થોડી કાર ને ઈ બાજુ ક્યાં છે બધા એટલે હમ વાડી ભળી ગઈ ને આવવાની અંદર વચ્ચે છે પેલા બધા આ બાજુ આવો શું પાછળના ભાગમાં બધા ઓય આવતા રહ્યા ગમડા સૂર્યદેવ નો એમ કરો આ દાડખંડ બધા ઓમી દે પાછળ એક જાણવા આ વડ છે ને વડ રાખો સાહેબ વડ રાખો વડ જોગી છે ને ઈ હટ થાય ચીકુ નથી કેમેરા કયા ના એને મસ્તી ફૂલ આવે છે જોઈ રહ્યા ગમે આવે
સાહેબ જો 2-3 વીઘા પરંપટીના વૃક્ષો અને જાળીની જરૂર છે. એટલે સાહેબ ફરતી વાડે આલો તો શું છે તો અમારે 1100 સાહેબ આપ બધું કરી શકો તો શું કરી થોડી વાત આજે આ વૃક્ષારોપણ આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આપણને બધાને વાત કરી છે, આહવાન કર્યું છે કે એક પેડ માં કે નામ, એટલે દરેક વ્યક્તિ એક વૃક્ષ એ દર વર્ષે ઉછેરે તો જે અત્યારે આ ક્લાઇમેટ ચેન્જ, જે વાતાવરણ જે બદલાણું છે, પર્યાવરણ અસંતુલિત થયું છે, એ પર્યાવરણને સાચવવા માટે આ ખૂબ જ અગત્યનું છે. વૃક્ષ વાવો, વરસાદ લાવો એ સૂત્રને સાર્થક કરવા માટે આપણે સૌ અત્યારે ચોમાસાની સિઝન છે, પવિત્ર શ્રાવણ માસ છે, તો દરેકને મારી વિનંતી છે કે આપણે દરેક જ્યાં જે જગ્યા હોય ત્યાં મોટા પ્રમાણમાં વૃક્ષો વાવી અને વૃક્ષોનું જતન કરીએ એવી સૌને વિનંતી કરું છું. સૌનો આભાર. ભારત માતા કી જય. બોલો ભારત માતા માતા કી જય. જોઈ શકો છો મિત્રો, જે આપણા ગુજરાતના એમએલએ સાહેબ હતા, એમની જોડે ચર્ચા કરી, એમને વૃક્ષરોપણ વિશે સારી એવી માહિતી આપી, લોકોને માર્ગદર્શન આપ્યું છે કે તમામ લોકોએ પોતાના ઘર આગળ, ઘરની અંદર કે જે ચોક હોય ત્યાં વૃક્ષ રોપવા જોઈએ. તો તમે જોઈ શકો છો જે એમએલએ સાહેબ પોતે આવ્યા છે. તો હવે આપણે એમની જોડે બીજી એક ચર્ચા પણ કરીશું. તો તમે વિડીયોને લાઈક કરજો અને જેમ બને એમ શેર કરજો.